જ્યારે ઇસ્લામ ધર્મ હાવી હતો ભારત ભૂમિ ઉપર, ત્યારે જે સંતો થઈ ગયા પ્રમાણ સાથેના સંતો થયા, માય કાંગલા નહીં, વાતો કરવા વાળા નહીં, ખાલી કોથરા ખંભે નાખીને નીકળવા વાળા નહીં, સાહેબ પ્રમાણિક સંતો જે થઈ ગયા એ સંત ધારાનો સંત એટલે કાનપીર ગાંભુ. મહેસાણા પાટણની વચ્ચે જે ગાંભુ ગામ છે એ ગાંભુ ગામની અંદર કાનપીર નામના એક સંત થઈ ગયા, જોધલ પીરના ધરોહરના જે છે કે રાજાએ પરીક્ષા કરી, ઉકળતું શીશુ જે પદાર્થ શીશુ આવે, શીશુ કાનમાં રેડવામાં આવ્યું અને કાનમાં પેલા એક મેઘવાળનો દીકરો થઈને સત્સંગ કરે, સંસ્કૃતમાં શ્લોક બોલાસ, તને અધિકાર કોણે આપ્યો? અને એ કાનપીરની જગ્યાના મહંત એક કાનપીર જે થઈ ગયા, એ કાનપીરે કીધું કે બાપુ આ તો અમારી જેદી આ મારા સાહેબે સૃષ્ટિ રચાવી, અષ્ટકૂટ પર્વત ને નવકુળ નાગ, આ તેદીનો ઈશારો અમારો છે સાહેબ. તો કે એનું પ્રમાણ, તો કે એનું પ્રમાણ શું લેવા માંગો? તો કે હું ધક ધકતું શીશુ જે કરું, તલવાર બનાવવામાં આવી, લુવારની કોળમાં લઈ જવામાં આવ્યા કે મારા રાજની અંદર આ શીશાથી તલવારો બને છે, બોલ આ તું પી શકીશ? અરે બાપુ કે મારી તો શું હસ્તી, જો સાહેબ એટલો પ્રખર સંત મહાપુરુષ હતો તો એ કીધું કે મારા સતગુરુની દયા હશે ને તો થશે, હું ના કરી શકું. દેવાયત પંડિતે કીધું ને કે દેવાયત પંડિત દારા દાખવે, સુણો દેવલ દે નાર, આપણા ગુરુએ આગમ બાખિયા જે જૂઠડા નહીં લગાર. સાહેબ તમે નું કાંઈ ના કરી શકીએ, ગમે એટલી તાકાત હોય તો સદગુરુના શિરતા જે મોકલી દેજો, તમારો વાળ વાકો નહીં થાય. બાકી જો હુમારિયા તો મરી જાહો, આ યાદ રાખજો, સદગુરુથી ઉપર કોઈ નથી વાલા. અને કાનપીરની જગ્યા, કાનપીરને જ્યારે બોલાવવામાં આવ્યા, કાનમાંથી મોઢે રેડીને કાનમાંથી કાઢ્યું એટલે કાનપીર કહેવાયા.